હું જીએસએનપી પ્લસ જે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ એચઆઈવી એઇડ્સ ગુજરાત રાજ્યનું એચઆઈવી પોઝિટિવ લોકોનું સંગઠન છે એની સ્થાપક અને મંત્રી છું. જીએસએનપી પ્લસ આમ જોવા જઈએ તો 2003થી એચઆઈવી પોઝિટિવ સમુદાય દ્વારા એચઆઈવી પોઝિટિવ લોકો માટે કામ કરે છે. અને આ સંગઠન શરૂ કરવાનું કારણ એક જ હતું કે અમે ખુદ હું ખુદ પણ એચઆઈવી પોઝિટિવ છું. 1997માં મારો રિપોર્ટ આવ્યો હતો અને ત્યાર પછીથી એવું લાગ્યું કે જ્યાં સુધી આ બીમારીને અન્ય બીમારીની જેમ અવાજ કે એમનો ચહેરો નહીં મળે ત્યાં સુધી એક આંકડામાં જ આ બીમારી ક્યાંક ઉલઝીને રહી જશે. અને જ્યાં સુધી કોઈ માણસ કોઈ પણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ ખુલીને બહાર નહીં આવે તો ત્યાં સુધી બની શકે કે સરકાર કે સમાજને કંઈ પોતાને કંઈ સપનું નહીં આવે કે આવી પણ એક બીમારી છે, આવા પણ લોકો છે, એમની પણ જીવન છે અને એ જીવનમાં ઘણા બધા પડકાર પણ છે. એટલે એ ઉમદા હેતુથી જ અમે આ સંગઠનની શરૂઆત કરી હતી સુરત શહેરથી કે જે એચઆઈવી પોઝિટિવ લોકો છે એમના જ એક સમુદાય લક્ષી સંગઠનની શરૂઆત થઈ. અને આજે સમગ્ર ગુજરાતમાં જીએસએનપી પ્લસ સાથે અલગ અલગ જિલ્લા સ્તરના જે અમારા 22 જિલ્લા સંગઠનો પણ કાર્યરત છે. અને જે ફક્ત 7 એચઆઈવી પોઝિટિવ લોકોએ આ સંગઠનની શરૂઆત કરી હતી તો અત્યારે એની સેવા સમગ્ર ગુજરાત રાજ્યમાં 59,000થી પણ વધુ લોકો સેવા લઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એવું નથી કે એનો મતલબ કે એચઆઈવીનું પ્રમાણ વધી રહ્યું છે. એચઆઈવીનું પ્રમાણ ઓફકોર્સ સરકારશ્રી દ્વારા જેટલા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, સ્થાનિક સંસ્થાઓ જેટલું કામ કરે છે, સમુદાયના લોકો જેટલું કામ કરે છે તો ઘણું કંટ્રોલમાં છે. પણ એક જનજાગૃતતામાં વધારો ધીમે ધીમે થઈ રહ્યો છે. પણ એ જનજાગૃતતા ક્યાંથી થાય? એટલે એ જનજાગૃતતાની શરૂઆત તો મારે આપણી પોતાની જાતથી કરવી પડે. મિત્રો, હું આજે આ ચેનલના માધ્યમથી ચોક્કસ કહીશ કે મારો ખુદનો જ્યારે 97માં રિપોર્ટ આવ્યો હતો, 1997માં મારો જ્યારે એચઆઈવીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે મને એચઆઈવીનો એચ કે એઇડ્સનો એ નહોતી ખબર. અને મને જ્યારે ડૉક્ટરે એમ કીધું કે તમે 5 મહિના જીવશો એટલે મને એમ થઈ ગયું કે મને કાં તો બ્લડ કેન્સર છે, કાં તો મને બીજી કોઈ એવી ગંભીર બીમારી છે કે જેમાં મારું લીવર કે કિડની ફેલ થઈ ગઈ હશે. એટલે આવા ખોટા વિચાર મારા મનમાં આવ્યા. પણ મને તો એ સ્વપ્ને પણ નહોતી ખબર કે આવી એક બીમારી છે અને જેમાં આ પણ બીમારીમાં એચઆઈવી એઇડ્સને કારણે વ્યક્તિનું મૃત્યુ, જો વ્યક્તિ પોતાનું ધ્યાન ન રાખે, કાળજી ન રાખે અને જો એ માનસિક રીતે પોતે સક્ષમ ન બને તો એનું મૃત્યુ થઈ શકે છે અને ઝડપથી થઈ શકે છે. અને હું એવું નથી કહેતી કે એચઆઈવી એટલે મૃત્યુ, હું એ શબ્દને બિલકુલ વખોડું છું. પણ એ વસ્તુને હું ચોક્કસ સપોર્ટ કરીશ કે આજે જે એક આપણે કહીએ કે દરિયામાં કોઈ માણસ ડૂબતું હોય તેને એક ટિંકાનો સહારો પણ બહુ મોટો મળી જાય અને એ કિનારા સુધી પહોંચી જાય છે. એવી જ રીતે અમારા જીવનમાં પણ કંઈક બન્યું કે અમારો રિપોર્ટ જ્યારે છે પોઝિટિવ આવ્યો ત્યારે મને ને મારા પતિને પહેલો તો મારો એકબીજાનો સપોર્ટ મળ્યો. એટલે કે અમે બે એકબીજાને સ્વીકારી લીધા કે આ બીમારી સાથે આપણે જીવવાનું છે, લાંબુ જીવવાનું છે ને તંદુરસ્ત જીવવાનું છે. બીજી સમસ્યાઓને બે સાથે રહીને આપણે ફેસ કરશું. અને ત્યાર પછી અમારા પરિવારે અમને બહુ સારો સપોર્ટ કર્યો. પરિવારમાં ફક્ત હું એટલું નહીં કહું કે મારા પિયરે, પણ મારા જે સસરા પક્ષના પણ તમામ સદસ્યોએ અમારી સાથે ઊભા રહ્યા. ભલે એને એક સમય લાગ્યો કારણ કે મારું જે સાસુ છે એ ગ્રામ્ય કક્ષાએ છે, એટલે અમરેલી જિલ્લામાં બધા રહે છે. તો જેમ જેને ખબર પડતી ગઈ તો એમને કોઈ દિવસ મને તિરસ્કાર નહોતો કર્યો, પણ એમણે એ સમજવા પ્રયત્ન કર્યો કે અમે બે કેવી રીતે જીવીએ છીએ અને એમાં એ પોતે કેવી રીતે યોગદાન આપી શકે છે. હું અહીંયા મને મારો જીવનનો કોઈ દિવસ ભૂલી ન શકાય એ પ્રસંગ હું કહીશ કે જ્યારે મારા સસરાને ખબર નહોતી, મારા સાસુ તો બહુ વહેલા સમયમાં 2012માં ઓફ થઈ ગયા હતા, પણ મારા સસરાને ખબર નહોતી કે મને ને મારા પતિને એચઆઈવી છે. અને જ્યારે પણ અમે ગામ જઈએ સૌરાષ્ટ્રમાં દર દિવાળીએ કે કંઈ બી પ્રસંગ હોય નાનો મોટો ત્યારે જતા, ત્યારે મારા હસબન્ડને થોડોક ડસ્ટની એની પ્રોબ્લેમ, એટલે એને તબિયત કંઈક ખરાબ થઈ જાય અને સ્વાભાવિક છે કે એક વડીલ તરીકે પણ આપણી ચિંતા કરે અને એમ કે આપણે અહીંયા લઈ જઈએ. પણ આપણને ખબર હોય કે આપણા આ પ્રોબ્લેમ છે, એચઆઈવીની તકલીફ છે, તો એમને પછી કયા ડૉક્ટર પાસે લઈ જવા, એમની ટ્રીટમેન્ટમાં શું કરવું,
તો એ બધું પ્રમાણે અમે ડૉક્ટરો એમના કહેવા બદલે અમે બીજા ડૉક્ટર પાસે અમે એ પ્રમાણેના ડૉક્ટર પાસે જતા. પછી મને એવું લાગ્યું કે હું આટલું કામ કરું છું અને જો હું મારા પરિવારના સભ્યને એક HIV સાથેનું જીવન પણ જો હું ખુલ્લું નહીં કહી શકું તો બની શકે કાલે સવારે કોઈ ન્યૂઝમાં કે ક્યાંક અન્ય જે કામ કરું છું અને એટલા ખુલીને કામ કરું છું તો એમને કોઈ ખોટી માહિતી પહોંચી જાય તો એવું થયું કે બસ એક પપ્પાને નથી ખબર તો એ મારી જવાબદારી છે કે હું પપ્પાને પહેલાં આમાં કહી દઉં. પણ મારા પતિને થોડી ચિંતા હતી તો 2007માં મારા બાપુજી સસરાને અમે બેઠા અને મેં કીધું બાપુજી મારે તમને એક વાત કહેવી છે. એટલે કે બોલો ને શું છે. એટલે ત્યારે વાત કરી કે મને અને મારા હસબન્ડ વિઠ્ઠલને બંનેને HIV છે. પણ એક ગ્રામ્ય સ્તરે જિંદગી કાઢેલી અને સતત ખેતીવાડી સાથે જોડાયેલા જે વ્યક્તિ હતા એમણે પણ એક અમારી HIV સાથેની જે જીવન છે એને એક સાહજિકતાથી સ્વીકાર્યું અને એમણે એક જ જવાબ આપ્યો કે ભલે તમને કોઈ પણ બીમારી હોય, હું કદાચ રોગ વિશે એટલો તો જ્ઞાની નથી પણ એટલું છે કે તમને અને વિઠ્ઠલને જે બીમારી છે એટલીસ્ટ એમાં જેવા લોકો જે બી લોકો છે એમની માટે તમે કંઈક કરો છો એનો મને આનંદ છે અને અમે તમારી હારે હશું. બસ એ શબ્દ કહીને કે મારામાં જીવનમાં એક કહીને નવી શક્તિ આવી કે બસ હવે તો કંઈ પણ થાય, હવે આગળ જ વધવું છે. તો આ પ્રસંગ કહેવાનું કારણ એક છે કે જ્યાં સુધી કોઈ પણ HIV પોઝિટિવ વ્યક્તિને એમનો પરિવાર નહીં સ્વીકારે ત્યાં સુધી સમાજ પાસે કોઈ અપેક્ષા ન રાખી શકે. ત્યાર પછી સ્વાભાવિક છે કે કોઈ પણ પરિવારમાં HIV પોઝિટિવ વ્યક્તિના પરિવારમાં જરૂરી નથી કે બધાના બાળકો HIV પોઝિટિવ જ હોય, એમના બાળકો પણ નેગેટિવ હોય છે અને અમારી પાસે એવા આંકડા મોટા છે કે જેમાં બાળકો નેગેટિવ છે પણ એવા બાળકો બહુ ઓછા છે કે જે HIV પોઝિટિવ છે. પણ મિત્રો હું અહીંયા ચોક્કસ કહીશ કે સાથે બેસવાથી, સાથે જમવાથી, એકબીજા સાથે શાળામાં ભણવાથી કે એક જ તરણકુંડમાં તરવાથી કે એવા કોઈ પણ કારણોથી HIV નથી ફેલાતું. HIV ફક્ત 4 કારણથી ફેલાય છે કે જેમાં અસુરક્ષિત જાતીય સંબંધ હોય, કોઈ ચેપી લોહી એમને ચડાવી દેવામાં આવી હોય HIV વાળું, જો કોઈ સોય સિરિંજ HIV ચેપી હોય ને એમને ચડાવી દેવામાં એમના પર ઉપયોગમાં લેવામાં આવી હોય કે કોઈ પણ સગર્ભા બહેન હોય તો એમને બાળકને HIV થઈ શકે. પણ હવે જે સગર્ભા બહેનોની આપણે વાત કરીએ તો એમાં પણ વિજ્ઞાન ઘણું આગળ છે અને આપણી પાસે એવા સંખ્યાબંધ દાખલા છે કે જેમાં HIV સગર્ભા બહેન દ્વારા એમના બાળકને આપણે HIVથી ન લાગે એમાં બચાવી શક્યા છીએ. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે શાળા હોય, કોલેજ હોય, કોઈ પણ જગ્યાએ હોય, એમને HIV જો એમના મમ્મી પપ્પાને પણ હોય બાળકના તો એમાં એમની બાળકની સાથે કોઈ દુર્વ્યવહાર કરવાની જરૂર નથી. કોઈ કાર્યસ્થળે જો તમે કામ કરતા હો તો ત્યાં બી કોઈ જો HIV પોઝિટિવ વ્યક્તિ હોય તો એમાં કાંઈ એમની સાથે અલગ ટિફિન રાખવાની જરૂર નથી. હું તમને એક બહુ સારું ઉદાહરણ આપીશ કે અમે આ ફિલ્ડમાં કામ કરીએ છીએ. મારી સાથે બીજા ઘણા સહકર્મી છે તે બધાને જ ખબર છે કે અમે HIV પોઝિટિવ છીએ અને ઇવન અમે ક્યાંક જઈએ કાર્યક્રમોમાં પણ તો બધાને જ ખબર છે કે અમે પોઝિટિવ છીએ. તો જ્યારે અમે જમતા હોઈએ અમે એકબીજાના ટિફિન પણ શેર કરીએ છીએ અને એક સાથે જ જમતા હોઈએ. તો કોઈ કાર્યસ્થળે કદાચ કોઈ HIV પોઝિટિવ હોય તો એમાં કંઈ બીજા વ્યક્તિ એનું એઠું ખાય તો એમને કાંઈ HIV ન લાગી જાય. આ એક ભ્રમ છે. તો આ ભ્રમ આપણે આપણાથી તોડવો પડશે. આપણે આજે કહીએ ને કે જે કુરિવાજ તોડવા હોય તેમાં પણ આપણે જ પગલું ઉપાડવું પડે. એવી રીતે જે બધી આ ખોટી માન્યતાઓ છે એ ખોટી માન્યતાઓ તોડવા માટે આપણે જ આગળ વધવું પડશે.